આ હું પથારો કર્યો આજ રજાના દિવસે? આવું બધું લઈને અંદર બેહતા હોય તો તમને હું કાઈ હું નડું છું? આયા બેહીને હકેલું તમને હું વાંધો છે કાઈ? તમે તમારું કામ કરો ને. ખોટું લોહી પીતા. હા હાલો કાકા, લે બેહવા આવો છો? હા આવો આવો. જો હવે કેવી મજા આવે, શું ખારું લાગે? અપુ થોડી ચા બનાવી દે ને. ચા બનાવી દે, ચા પીવી છે. થોડોક નાસ્તો બનાવી દે, ભૂખ લાગી છે. નાસ્તો બનાવી દે, ભૂખ લાગી છે એમ કઉ છું. અપુ અલે તારે 500 રૂપિયા જતા હતા ને? ચા કેટલીમાં પડી છે, ગરમ કરીને પી લેજો. પણ હવે તો હરખો જવાબ દે. 500 રૂપિયામાં આટલું જ હોય. આ હું એલી આટલું બધું તેલ હોય? આ સિંગ તેલ છે, 1 કિલોમાં 1 મહિનો આંકવાનું હોય. આ મન ફાવે એમ રેડી નો દેવાનું હોય. ઓય આ હું આજ ફરી પાછા કપડા ધોયા? રોજ કપડા ધોવાના ન હોય, આમાં સાબુ ને પાવડર ને બધું બગડે. આમાં સોટી નો જવાનું હોય ને આમાં કપડાની આયુષ્ય બગડે. અહીંયા સાંજે જમવામાં શું બનાવું? હજી બપોરે પેટ ભરીને ધરાઈને ખાધું છે, હવે પાછું સાંજે ખાવાનું. ખીચડી કરી નાખો જાઓ. તમે લગન પહેલા આવા જ હતા કે લગન પછી આવા થઈ ગયા? આ તો તું આવી પછી કઈક સુધારો આવ્યો. લગન પહેલા તું આનાથી ને શીખણો હતો. મીતુ અહીંયા એક વસ્તુ બતાવું. શું પપ્પા? જો બેટા આને મમ્મી કહેવાય. લે આ મમ્મી ઘરમાં છે ને કહેવાય. અરે બેટા આ ઇજિપ્તની મમ્મી છે અને ઇન્ડિયાની મમ્મી છે. તો આ ઇજિપ્તની મમ્મી અને ઇન્ડિયાની મમ્મીમાં શું ફરક? અરે બેટા આ ઇજિપ્તની મમ્મી અને ઇન્ડિયાની મમ્મીમાં ઘણો ફરક. આ ઇજિપ્તની મમ્મી થી છોકરા બીવે. હા ઇન્ડિયાની મમ્મી થી છોકરાને પપ્પા બીવે. क्या बात है सर? લા કોણ તને આવું શીખવાડે? જા તો રમવા જા, બહાર નીકળ. હા બેટા વેકેશન માંથી હું શીખ્યા? કેદે વેકેશન ખુલે આના? હું બતાવું હરણ મમ્મી. મમ્મી ભૂખ લાગી છે, આજ જમવામાં શું બનાવ્યું? શાક રોટલી. મને શાક રોટલી નથી ભાવતું. તો પછી મારા દીકરાને શું ખાવું છે? મેગી બનાવી દઉં કે પાસ્તા કે પછી પીઝા? વાહ, અત્યારના ટેણિયાના શાક નો ભાવ તો કેટલા ઓપ્શન મળે કા બેટા? અમને જયારે નાના હતા ત્યારે શાક નો ભાવતું ને તો અમને 2 જ ઓપ્શન મળતા. શાક ખાવું છે કે ઝાપટ. અને અમે 2 ખાતા. પેલા ઝાપટ ખાતા ને પછી રોતા રોતા શાકી ખાતા. શાક ખવડાય શાક અને શાક. અપુ 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 આવું કર્યું? દેખાતો નથી, પાવડર લગાવું છું. એટલે પણ પાવડર કોઈ દી જોયો છે કે નથી જોયો? આટલો બધો લગાવવાનો હોય? અરે આની કાલે એક્સપાયરી ડેટ પૂરી થઈ જાય છે એટલે લગાવું છું. છોકરાને હોત હવે થોડોક જ રસ, લાવો તમને ભૂંઈ દઉં. પપ્પા પછી ફરવા જવાનું નક્કી કર્યું? ફરવા બેટા હું ક્યાંય નથી જવાનું. તમે તો કીધું હતું ને કે રિઝલ્ટ સારું આવે તો ફરવા લઈ જાય. આપણે ઉનાળાની વાત થઈ હતી બેટા. તમે ઉનાળાનું નહીં, તમે દિવાળીનું જ કીધું હતું. દિવાળીનું નહીં, ઉનાળાનું જ કીધું તું. મેં એકવાર કીધું ને નથી જવાનું. પપ્પા એક વાત કહું? પૃથ્વી કરતા માણસ જ એક મહાન છે. લે ઈ કેમ? પૃથ્વીને ફરતા 24 કલાક લાગે અને માણસને ફરતા 1 સેકન્ડ જ થાય. તું જાતો. ઓહો બોર વાર લાગી. શું કરે છે લી આ અંદર? હાલને હવે કેટલી વાર લાગે? આ નવા વર્ષમાં તો થોડીક ઉતાવળ રાખો હરાવ. કોકની ત્યાં જાવું ને તો ટાઈમે જવાય.
અરે હું વિચારતી હતી કે આ પર્સ લઉં, આ લઉં કે આ લઉં. બાબા ગમે ઈ પર્સ લઈ લેને, તારે પર્સ તો ખાલી મારું જ કરવાનું છે ને. હાલો દાદાભાઈ. अरे क्या करूं मैं इसका, क्या करूं इसका, क्या करूं इसका. ગયા વર્ષે મેં તમને કેટલા હેરાન કર્યા, કેટલું તમારું લોહી પીતું નહીં. અરે ગાંડી, ઈ નવા વર્ષમાં ભૂલી જવાનું હોય હવે. વાત વાતમાં તમને કેટલા ઠીકાન પાટા માર્યા નહીં. અરે મારી વાલી, ઈ બધું હવે નવા વર્ષમાં ભૂલી જવાનું હોય ને આવું ધીમે ધીમે બોલ તો સાંભળી જાય. આ દિવાળી આખા ઘરના ધૂમઝાડા મેં તમારા પાસે કરાવ્યા ને માળિયામાં ચડાવ્યા. એ મારી વાલી, હું કહું છું ને, ઈ બધું નવા વર્ષમાં ભૂલી જવાનું હવે. આખું વરહ તમને ખબર ન પડે ને એમ તમારા પાકીટમાંથી પૈસા કાઢી કાઢીને વાપરા. હવે કેની વાલી, ઈ નવા વર્ષમાં ભૂલી જવાનું હોય. આ નવા વર્ષમાં તો હું પણ એકે જન્મમાં નહીં ભૂલાય. યાર નવું વર્ષ છે ને તમને પગે લાગી લઉં. બસ ગાંડી, એની કાંઈ જરૂર નથી. લે 1000 રૂપિયા રે. એની કાંઈ જરૂર નથી. હા તો વાંધો નહીં. ચાલો હું આવું હો. એની કાંઈ જરૂર નથી. 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 હું ચા બનાવવા જાઉં, તાર પીવી? નહીં માન નથી. કાંઈ નહીં, પીવી છે ભાઈ ચા. દુખે છે. લાવો હું ચા બનાવી દઉં. પણ હું બનાવું છું ને, પણ લાવો ને હું બનાવી દઉં ને. મને આવડે જ છે. એ બો, 200 રૂપિયા તો આપને. મારી પાસે કેવા તમે મને આપો છો મારા પાસે હોય. એ વાત એ હાચી. अरे क्या करूं मैं इसका, क्या करूं. એમ કાંઈ થોડું હાલે હાવ, તમે ખબર ન પડે એમ ભાગ પાડ નાખો. ભાગ તો ભાઈઓના હરખી હરખા પડે છે અને બેનું દીકરીઓને પડે છે. હવે તો વહુ નહીં પડશે. મારી વહુનો ભાગ છે ને મારે જોઈએ ને, મતદાર કાગળિયામાં ડોક્યુમેન્ટમાં બધે મારી વહુનું નામ પેલું હોવું જોઈએ, નકર બાકા જીકી બોલી જાય ને મોરે મોરો આવી છે કાલથી. અને હા કહી દેજો તમારા બાપાને મારે તો ભાગ જોઈશ, નહીતર હું તો પોલીસ કેસ કરે. લા પણ મારા બાપાનો ફોન નથી, તો તારા બાપાનો છે. મારા બાપા પાસે કઈ ભાગ માંગવાના હોય? આ કરોડોની દીધી છે તમને છોકરી. अब आए ना लाइन पे. એ જશો ઘરની સાફ સફાઈ થઈ ગઈ છે ને સજાવટી થઈ ગઈ, હવે હું એક બાકી રહી છું. એટલે મારે બધું કરાવવાનું છે, ફેશિયલ ને સ્પા ને હેર કટિંગ ને. તો હાલો પાર્લર. તારો ગામ મંદિર હોય, આ દિવાળીમાં એટલા બધા કઈ ખર્ચા નથી કરવાના. શાંતિ રાખો. તો ખાલી હેર કટિંગ ને ફેશિયલ જ કરાવશું. તો કરાઈ આવો, એમાં અમારી શું જરૂર પડે? અમે થોડા કાંઈ તમારા બ્યુટી પાર્લર જોયા. પણ તમે ભેગા તો હાલો. ક્યાં પણ અત્યારે તારે ભેગા હાલો, શાંતિ રાખ, નિરાંતે જાવ. એ પણ અહીં નજીક જ છે આનંદ વાટિકામાં. હમણાં 2 મિનિટ થાય પહોંચતા. હાલો હાલો એટલે પણ અત્યારે એ હાલો ને પણ હાલો. હું તમને કહેતી હતી ને, નજીક જ છે આપણા ઘરની નજીક જ પહોંચી ગયા ને આપણે 2 મિનિટમાં. હાલ તો ખરી અંદર તાર. આ તો ટ્રાફિક લાગે, કેટલા બધા ચપ્પલ હા છે. તો પણ હોય જ ને. હવે પેસ્ટ શું દેને ટેસ્ટર માંગુ. બસ ખાલી એક પાણી ગરમી થતી હોય ને. ગરમી થાય છે તમને? હા તો પંખો કરો. હા કર. તું નીકળ, તું જાતો નીકળ. પંખા ચાલુ કરવા વાળી. હા તારું કામ કરી જા. લેવા દેવા વગરના કોકના ભોડા ઉલા નાખશે હારો આ ભાઈ. થકી ગયો, હમણાં દિવાળી વધવા જાત.
कैसे कैसे लोग रहते हैं यार यहाँ पे।